અમે એક મિક્સ અપ્રોચથી ઉતરી રહ્યા છીએ. બંને જે સેક્ટર્સ છે, કશે ને કશે બીટ એન્ડ ડાઉન સેક્ટર છે. એમાં પહેલું જે સેક્ટર છે એ એફએમસીજી છે. એફએમસીજીમાં આપણે છેલ્લા ઘણા સમયથી રિટર્ન નથી જોયું, ને છેલ્લા લાસ્ટ એકાદ બે મહિનામાં ઇન્ડેક્સ નીચેના લેવલથી 14% જેવું આપણને રિટર્ન આપ્યું. ત્યાંથી અગેન ફિઝલ આઉટ થયું છે, પરંતુ એના પ્રીવિયસ સપોર્ટની આજુબાજુ છે. તો અહીંયા અમને એવું લાગે છે કે એફએમસીજી એક સેફર બાઇટ તરીકે આવી શકે એમ છે. હિન્દુસ્તાન યુનિલિવર HUL 2110ની આજુબાજુનું ક્લોઝિંગ છે. અહીંયા એક વખત માટે લોંગ કરશું. થોડું પોઝિશનલ બેટના હિસાબથી આપણે લેશું. 2085નું એક સ્ટોપ લોસ રાખશું. જો 2085 લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં આપણને ફરીથી 2190 સુધીના ટાર્ગેટ દેખાડી શકે એમ છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. 2085ના સ્ટોપ લોસથી HUL બાય કરો. ઉપર 2190નો ટાર્ગેટ આપણને જોવા મળી શકે એમ છે. નેક્સ્ટ જે સ્ટોક છે બિરલા સોફ્ટ છે. અગેન આઈટીમાં આપણે જોયું કે એક મેજર ઘટાડો પાછો સૂચવી રહ્યો છે, પરંતુ એની સામે તમે નેસ્ડેક જોશો યા તો ઇન્ટરનેશનલ આઈટી સ્ટોક જોશો તો એમાં એક આપણને સારું એવું તેજી નું વાતાવરણ દેખાઈ રહ્યું છે. તો અહીંયા બિરલા સોફ્ટ એક લો રિસ્ક ટ્રેડ બની રહ્યો છે. કશે ને કશે 324-325 એનો એક ક્લસ્ટર સપોર્ટ છે. એની આજુબાજુ અત્યારે સ્ટોક અવેલેબલ છે, અને રિસન્ટલી જે રિવર્સલ પેટર્ન બનાવી હતી એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 310નો છે. સો એક વખત માટે 310ના સ્ટોપ લોસની સાથે બિરલા સોફ્ટ બાય કરો. ઉપરમાં કશે ને કશે આપણે જે લાસ્ટ ટાઈમ 350ના ટાર્ગેટ આપ્યા હતા એના પછી 356, અને ત્યાંથી અત્યારે સ્ટોક ફરીથી એના નીચેના બાઇંગ લેવલની આજુબાજુ અવેલેબલ છે. તો બિરલા સોફ્ટ 324ની આજુબાજુ બાય કરો. ઉપરમાં 355 સુધીના ટાર્ગેટ અને 310 એઝ અ સ્ટોપ લોસ તરીકે આપણે મેન્ટેન કરવાનું રહેશે.